નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે. મિત્રો, જે પ્રકારે વાહનોના અકસ્માત દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે ફરી એક વખત એક અકસ્માત થયો છે. એક જે ફોર વ્હીલ ચાલક છે તે રાબેતા મુજબ તેના એ રસ્તેથી તેના કામ અર્થે નીકળ્યા હતા. તેવામાં જે ડમ્પર ચાલકે તેને અચાનક જ જે છે અડફેટમાં લીધા અને જે ગાડીનો કચરદાર નીકળી ગયો છે. આપ જોઈ શકો છો અમારા માધ્યમથી. હાલ ચકલી સર્કલ વિસ્તારની જે અકસ્માત છે તે જોઈ રહ્યા છો. અહીંયા એક કાર અને જે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. હાલ જે રીતના જે ટ્રકની જે ખાલી સાઈડ હોય છે, જે કંડક્ટર સાઈડ, તે તરફથી અહીંયા ગાડી પસાર થઈ રહી હતી. તે દરમિયાન જે અકસ્માત છે તે સર્જાયો છે. હાલ જે રીતના અહીંયા લોકટોળાનો જે જમાવડો છે તે ઉપસ્થિત છે. સાહેબ, કેવી રીતના શું આ ગાડી છે ને, હું લઈને આમથી આવતો હતો, સાઈડ બંધ હતી તો સાઈડમાં ઊભો રહ્યો ને મારે સીધા જ જવું હતું ને સાઈડમાં ઓપન જગ્યા હતી તો હું જતો હતો, પણ મારી એને હાઈબીમ મારી હોર્ન માર્યો. તે છતાંય આ ગાડીવાળાએ મને એવો દબાયો, હું એને બોલવાનો ચાન્સ નથી આપ્યો ને આ કાચ ને બધું બચી ગયું. સીધી ગાડી મારી પર આવત એટલો બધો કંટ્રોલ કર્યો, પણ એ ગાડીવાળાએ દબાઈને ટાયર પણ ફાડી નાખ્યું ને 2 દરવાજા ડેમેજ કર્યા. અમે ઓપોઝિટ સાઈડથી ઉતર્યા ને આ ડ્રાઈવર એવું કહે છે કે આ વાંક તમારો છે ને આ સમય દરમિયાન આ વસ્તુ એલાઉ નથી. અચ્છા, એની ખાલી સાઈડ પર કોઈ કંડક્ટર હતો કે નહીં? કોઈ જ નહોતું સાહેબ. અચ્છા, તો એટલે હું એને કહું તો પછી કે તમારો જ વાંક છે. અચ્છા, આ પોસિબલ નથી ને આ વસ્તુ કેવી છે કે આ ગાડી અત્યારે આ સમયમાં એલાવ જ નથી. જી જી જી. કોર્પોરેશનને પણ નક્કી કરેલું છે કે 1 થી 3 જ આ મોટી ગાડીઓ એલાવ છે. તો આ કેવી રીતે બન્યું? આ તો સારું કહેવાય કે તમારું થોડું આબાદ મને હું બચી ગયો ને આ વસ્તુ તો છે ને ભગવાને બચાયા અમને. અમારી સાવચેતીથી મેં બ્રેક મારી સાઈડમાં કરું છું તોય સાહેબ આ બાજુ ના આઈ કરે છે. જી સાહેબ, આમનું જે બસ કઈ ગયો ટ્રક ચાલક કાકા તમે ચલાવતા હતા, કેવું બાજુ કંડક્ટર રાખ્યા નહીં તમે? કંડક્ટર છે નહીં? કંડક્ટર નથી, પણ એમાં મોટો સાધન એ બાજુ ચાલતું હતું. અચ્છા. તો આ ભાઈને આ થોડું દબાવવું જોઈએ ને, તો હંગાતે ચાલે છે. અચ્છા, બરોબર. એમને ખાલી જગ્યા પર અથડાયું હોય તો આપણે માનીએ. હા. મારી જગ્યા પર હું કમ્પ્લેટ ચાલું છું. મારી જગ્યા ઉપર પાછળ સાધન ચાલે છે. મારે સીધું જ જવું, કંઈ ટને નહોતું લેવાનો હતો. સીધું આ સમય આને નો એન્ટ્રી છે. એ તો ખબર છે, પણ આવા શેઠિયા કહે તો અમારે તો આપવું પડે ને. અમે તો નોકરી કરતા, અમારે હું. દર્શક મિત્રો, સદનસીબે અહીંયા કોઈ મોટી જાનહાનિ નહીં થઈ, પણ ક્યાંક ને ક્યાંક જે વડોદરા શહેરમાં બેફામ આવી રીતના જે ચાલતા ડમ્પરો છે તેના કારણે અનેક જે બનાવો છે તે બનતા હોય છે. અને હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ કારનું ટાયર છે તે પણ આ ટ્રકમાં જે ફસાવાના કારણે આખું ફાટી ગયું છે. હાલ અહીંયા જે રીતના લોકટોળા છે તેનો જમાવડો થઈ ગયો છે. માર્ગ પર જે ટ્રાફિક જામના દ્રશ્ય છે તે સર્જાઈ રહ્યા છે. હાલ જે રીતના અનેક અલગ અલગ જગ્યાઓ પર આ જ રીતના જે અકસ્માતોની જે વજાર છે તે જોવા મળતી હોય છે. શું કહેશો તમે પણ અહીંયા જતા? કેવી રીતના આખો જે અકસ્માત થયો હતો? કેવી રીતના આખો બન્યો? કંઈ નહીં, અહીંયાથી ગાડી આવતી હતી ને આ ડમ્પરવાળા ભાઈએ અંદર દબાઈ અને એમની ગાડીનું ટાયર બી ફાડી નાખ્યું છે. હા, અમે લોકો અહીંયા જ હતા. આ જોયું, આ અત્યારે આ આટલા હેવી ડમ્પર અને આના લીધે આ રોજ તકલીફ થાય છે. અહીંયા આ મોટી ગાડી અલાઉડ જ ના હોવી જોઈએ દિવસે તો. જે ચોક્કસથી દર્શક મિત્રો, અહીંયા જે લોકો છે તેઓ પણ કહી રહ્યા છે કે એક તરફ જે ટ્રાફિક પોલીસ દ્વારા જે આ લોકોની જે સમય મર્યાદા જે નક્કી કરવામાં આવી હોય તે સમય મર્યાદા મુજબ આ લોકો ચાલતા હોય છે, ત્યારે જ ક્યાંક ને ક્યાંક જે આ મોટા અકસ્માતો છે તે સર્જાતા હોય છે. વડોદરા શહેરમાં અવારનવાર જે આ જ રીતના અકસ્માતો છે તે સામે આવતા હોય છે અને અલગ અલગ જે કેટલાક લોકો પણ આવી રીતના મોતને ભેટી રહ્યા છે. ત્યારે અત્યારે જે અકસ્માત થયો છે, સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ જે સમય મર્યાદા જે આ મોટી ગાડીઓ માટે જે નક્કી કરવામાં આવી હોય એ સમય મર્યાદાનું જે ઉલ્લંઘન કરીને આ જે મોટા માથેલા સંઢની જેમ દોડતા ડમ્પરો છે તે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. અત્યારે જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો, ચકલી સર્કલ ખાતે અહીંયા કાર અને જે આ ડમ્પર છે તેના વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેને લઈને અહીંયા રોડ પર ટ્રાફિક જામ છે, લોકટોળાનો જમાવડો થઈ ગયો છે. ક્યાંક ને ક્યાંક સદનસીબે કાર ચાલકને ઈજા નથી થઈ, પણ જે કાર છે તેને ઘણું નુકસાન પહોંચ્યું છે. ટાયર છે તે પણ અહીંયા તેનું ફાટી ગયું છે. અહીંયા જે પોલીસ છે તે પણ અહીંયા ઘટના સ્થળ પર દોડી આવી છે અને પોલીસ દ્વારા પણ જે આગળની કાયદેસરની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જે રીતના અત્યારે આ જે ટાઈમિંગ વગરનું આ જે ટ્રક છે, જે સમય મર્યાદા જે નક્કી કરવામાં આવેલી હોય તે સમય મર્યાદાને ઉલ્લંઘન કરીને તેઓ અત્યારે જે ફરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અકસ્માતો પણ બની રહ્યા છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.